અમારો ઓમને ધાર્મિક કે મમરાનો ચેવડો ફેવરેટ, એટલે મમરાનો ચેવડો તમારે બનાવવો જ પડે. આમ જાજુ ન બને કઈ નહીં, સિમ્પલ બનાવે, ખાલી મમરા હોય ને અંદર આપણે મકાઈના પૌવા નાખી દઈ. હેલો મિત્રો, કેમ છો? સીતારામ, જય શ્રી કૃષ્ણ. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના છે આપણી. તો સ્વાગત છે ફરીથી તમારો એક નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા છે ને તૈયાર પણ થઈ ગયા છે, અને આજે બેડશીટ ને બધું ધોવા નાખ્યું છે. તો એકવાર તો આપણે કપડાં ધોઈને સૂકવી દીધા ને બીજી વાર આપણે જો આમાં મશીનમાં ધોવા નાખ્યા છે. બેડશીટ ને એવું બધું ધોવાઈ ગયું છે, બહુ સુકવવાનું ખાલી બાકી છે. અને રસોઈ પણ આપણે બનાવવાનું શરૂ થઈ ગયું છે. આજે મેં બનાવ્યું છે ચણાનું શાક, કેમ કે કાલે સાંજે તે આપણે ચણા પલાળી દીધા હતા, તો અત્યારે મેં ચણાનું શાક બનાવી નાખ્યું છે. રોટલી બનાવવાની બાકી છે, તો મેં આપણે ઓમભાઈ ટિફિનની તૈયારી કરી નાખીએ. તો સરસ મજાનું આપણે કોરું શાક ચણાનું બનાવી નાખ્યું. જો તમે જોઈ શકો છો, આપણે કોરું ચણાનું શાક બની ગયું છે. અને હવે બનાવવાની છે રોટલી, અને હળદર પણ અહીં તૈયાર કરી નાખી છે. હળદર રીતે આપણે સુધારીને લીંબુવાળી કરીને આપણે ફ્રીજમાં મૂકી દઈશું, એટલે સરસ વાળી લીંબુ ચડી ગયેલી હળદર ખાવાની મજા જ આવે. ને અત્યારે શિયાળાની સિઝનમાં હળદર તો ખાવી જ જોઈએ, ક્યારેય બીમાર ન પડ્યો અને કંઈ પણ જાતના રોગ ન થાય, એટલે હળદર તો બને ત્યાં સુધી ખાવાની. અને છોકરાને પણ ખવડાવવાની. તે હું ડેઈલી છોકરાને હળદર ફરજિયાત ખવડાવું છું, અને સાંજે હળદરવાળું દૂધ પણ ફરજિયાત પીવડાવવાનું રાખવાનું છે. અને જો કે મારા ઘરમાં ડેઈલી હોય જ છે. તમને પણ કહું છું કે છોકરાને તંદુરસ્ત અને બીમાર ન પડવા દેવા હોય ને તો હળદર ખવડાવવાની, હળદરવાળું દૂધ ફરજિયાત પીવડાવવાનું, તો ક્યારેય બાળક આપણું બીમાર નહીં પડે. જે મારું રૂટીન છે હું તમને કહું છું, હું જે કરું છું મારા બાળકો માટે એ તમને કહું છું. તમે પણ આ કરી શકો છો. કે મારા બાળક તમે જોઈએ છે, ક્યારેય તમે મારા વ્લોગમાં સાંભળ્યું નહીં કે આજે મારા છોકરા બીમાર પડ્યા કે અમે બીમાર પડ્યા. હા, મને એક માથાનો પ્રોબ્લેમ રહે, ક્યારેક ક્યારેક બહુ થાકી જાઓ ને ઉજાગરા થયા હોય તો માથું દુખે. બાકી કોઈ પણ જાતની બીમારી કોઈને ન લાગુ પડે. આવો કોરોના ગયો ને તો કોરોનામાં અમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ બીમાર નહોતું પડ્યા. પપ્પા મોટી ઉંમરના હતા તો મારા પપ્પાએ બીમાર નહોતા પડ્યા. તો એનું કારણ છે કે હું ખૂબ વધારે પડતું બધાનું ધ્યાન રાખું છું, અને આવું આયુર્વેદિક થોડું થોડું ડેઈલી દેતી રહું, એટલે ક્યારેય બીમાર ન પડે. તો તમે પણ આ વાતનું ધ્યાન રાખશો, તમારા ઘરમાં પણ કોઈ બીમાર નહીં પડે. તો ચાલો આપણે રસોઈ બનાવી નાખીએ, અને પછી આપણે ઓમભાઈ ટિફિન દઈ આવીએ અને ધાર્મિકભાઈને લેતા આવીએ. તો આપણે આવી ગયા છે અત્યારે શાક લેવાની. કબૂતર જો સરસ મજાના કેટલા દાણા ખાઈ છે કબૂતર. આવો નજારો જોવાની મને બહુ મજા આવે. તમે વારવાર વિડીયો પણ ઉતારી લો. આગળ શાક માર્કેટની આગળ જ ત્યાં કબૂતર બેઠા છે કેટલા બધા. આવી ગયા કરિયાણાની દુકાને કાકા પણ કરિયાણું લેવા માટે. ઓમભાઈ ટિફિન દઈને આપણે ઘરે આવી ગયા, ને ધાર્મિકભાઈ પણ જો ઘરે આવી ગયા છે, ને આપણે બેસી ગયા છે જમવા. ધાર્મિકભાઈ તો ચણાનું શાક ને રોટલી ને લીલી હળદર જો સુધારી છે, આંબા હળદર ને આમ ચટણી હોતન છે, અને વઘારેલી રોટલી છે. સવારમાં ધાર્મિકભાઈને ટાઈમ નહોતો રહ્યો, તો અત્યારે બપોર આવીને હવે વઘારેલી રોટલી ને એવું બધું સાથે થશે. તો ચાલો બધા જમવા આવી જાવ. ચણાનું શાક ને રોટલી ને એવું આપણે બનાવેલું છે જમવામાં. તો આપણે જમવા બેસી જાય. હું ધાર્મિકભાઈ હોય અત્યારે જમવામાં. કાદમો મારા દીકરો બે જ હોય અત્યારે જમવા. બપોર જમવામાં હું ધાર્મિક બે જ હોય, કેમ કે પપ્પા મોડા આવે, 1-1:30 આવે, અને અમારા ઓમભાઈ તો સ્કૂલે ટિફિન લઈને વ્યા જાય. તો મારા દીકરો બે જમીને નવરા થશું ત્યાં મેહુલ પણ જમવા આવી જશે. તો હાલો બધા જમવા. ધાર્મિકભાઈ જો ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે, એને ખબર નથી એટલે નહીતર અમારે મૂકી દે બેટ, એને ધ્યાન જશે ને તો. ઓમભાઈ ધાર્મિકભાઈ આવે છે મમરા વગર નાખું. કાલ પૌવા તળી નાખ્યા હતા, આજ મમરા વગર નાખે તો ચેવડો બની જાય. અને હવે સ્કૂલ શરૂ થઈ ગઈ, એટલે હવે અમારા ઓમભાઈને આવીને તરત જ નાસ્તો જોઈ, એટલે મેં અત્યારે છે ને પેલા મમરા વગર નાખું કે અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ બે આવી જાય અને આવે જમી દીધું. અમારા ઓમને આવીને તરત જ ભૂખ લાગે, એટલે એને કાંઈક નો કાંઈક નાસ્તો તો જોઈ. 2 દિવસથી મમરા વઘારવા જ પડશે ને. મમરા ઓલા વાસી થઈ ગયા હતા ને, તો એ મેં કીધું એ નથી રાખવાની. તો આજ નવી કોથળ લે મમરાની, તો આજે મમરા વઘાર નાખીને ચેવડો બને નાખી. અને મમરાનો ચેવડો તમારે બહુ જ 2-3 દિવસે એક કોથળી તો અમારે પૂરી થઈ જ જાય. અમારા ઓમને તો બહુ જ મમરા ભાવે. અમારા ઓમને ધાર્મિક કે મમરાનો ચેવડો ફેવરેટ, એટલે મમરાનો ચેવડો તમારે બનાવવો જ પડે. આમ જાજુ ન બને ત્યાં નહીં, સિમ્પલ બનાવે. ખાલી મમરા હોય ને અંદર આપણે મકાઈના પૌવા નાખી દઈ, ક્યારેક સિંગના દાણા નાખી દઈએ, છોકરાને ખાવાની મજા આવે. ક્યારેક ચટપટો બનાવીએ, ક્યારેક અલગ અલગ બધું બનાવીએ, એટલે અપકે ન થઈ જાય. નકર એકનો એક ખાય ને તો પાછો અપકે થઈ જાય ને બસ ભાવે નહીં. તેમ કરતાં દર વખતે અલગ અલગ વેરાયટી આપણે બનાવીએ ને તો છોકરાને ખાવાની મજા આવે, અને કંઈક નવું લાગે છોકરાને, તો એને થાય નાના ખાવું છે. તો મમરાને વઘારવાની કાંઈ નહીં, ખાલી જીરું નાખી દઉં થોડુંક, અને પછી આપણે છે ઝીંગ નાખી દેવાની, અને થોડીક નાખી દઈશું હળદર, અને હવે આપણે મમરા એડ કરી દઈશું. પછી એકદમ સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી એને શેકી લેવાના. થોડા થોડા વઘાર નાખશું. થોડાક આજે કરીને થોડાક બધા કાલને પમદી કરીશ, એટલે હરળ ખવાઈ જઈશ.
સારી રીતે એને હલાવતા રહેવાના મમરાને, એટલે છે ને સરસ કડકડિયા થઈ જાય તો ખાવાની મજા આવે. ધીમા ગેસે તે આપણે કરવાનું. આમ તો હું બધી વસ્તુ છે ને ધીમા ગેસે તે કરવું એટલે છે ને એકદમ સરસ બને, ટેસ્ટ સારો આવે, તમારે બળે નહીં, કંઈ ટેન્શન નહીં, અને ક્રિસ્પી બને. બધા કેવું કરે ફટાફટ તો ફૂલ ગેસ રાખી દે ને પછી બળી જાય ને કે ટેસ્ટ ન આવે. આમ કડકડિયા થઈ જાય પણ એ જેવા તમે ધીમા ગેસે કરો ને એવા કડકડિયા ન થાય. અને હળદર આમાં થોડીક વધારે નાખવાની ફૂલ જ તે, કેમ કે આમ છોકરાઓને આપણે હળદર ન ખવડાવી પણ આવી રીતે હળદર ને એવું ખવડાવીએ ને તો સારું. હળદર તો આપણે શરીર માટે બહુ સારી ફાયદાકારક. છોકરા આમ હળદર ન ખાય એટલે આવી રીતે ખાય ને તો છોકરા બીમાર ને ઓછું પડે. તો આવી રીતે ધીમા ગેસ શેકાવા દઈશું. અને કાલે આપણે ધાણા ને એવું લઈએ વીણવાનું થોડાક બાકી રહી ગયા, સાંજે તો પછી થાકી ગઈ ને તો કોઈ ગીત મૂકી દીધું તેમને. તો ચાલો અત્યારે આપણે ધાણા ને એવું વીણી નાખીને મમરાઈ શેકી નાખી, બે કામે ઘારે થઈ જાય, 2 in 1 કામ પતી જાય ફટાફટ. અને પછી ઇસ્ત્રી કરવી છે મેં કીધું મેહુલને હમણાં ઇસ્ત્રી નથી કરી, બહાર જ ઇસ્ત્રી કરવા દઉં છું. તમે તો આજ ઘરે ઘર નાખું, ટાઈમ મળે તો આમ થાય તો મેહુલ બપોર જમાય નથી આવ્યો આજે, તે મેહુલને સમય નથી મળતો બપોર જમવા આવવાનું, આવે તોય તે જેમાં વગરના વૈયા છે એવું થઈશ. તમે તો અત્યારે વહેલા કામ કરી નાખો ને પછી મેં કીધું ફટાફટ જમવાનું બનાવી નાખી તો છોકરાને જમવું હોય તો વહેલા પછી સુઈ જવું હોય ને. ઓમ હમણાં બહુ થાકી જાય છે કેમ કે સ્કૂલે રે આવીને પાછો વાંચવા બેસી જાય, પાછો લાઇબ્રેરી જાય, એમાં ને એમાં જ તે. ધાર્મિક ભાઈ આપણા ટ્યુશનમાંથી આવી ગયા છે ને અમારા ઓમભાઈ હજી ટ્યુશનમાંથી આવ્યા નથી. હજી કોને ખબર આજ મોડું થઈ ગયું, નકર તો અત્યારે અમારા ઓમભાઈ આવી ગયા હોય. અને અમારા દમુભાઈને પણ લેટ થઈ ગયું. કા દમુભાઈ કેમ આજ લેટ થયું? મોડે છોડ્યા હતા. હવે જમવાનું શું બનાવવું છે? શું ખાવું છે? ભજીયા ખાવા છે કે થેપલા ખાવા? શું ખાવું છે? ઓમભાઈ આપણા સ્કૂલેથી આવી ગયા છે ને ઓમભાઈને આજે આપણે થેપલા ખાવા છે તો આપણે બનાવવાના છે થેપલા. તો ચાલો આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી નાખી અને ઓમભાઈ માટે થેપલા બનાવી નાખી. આપણે ગરમા ગરમ થેપલા બનાવતા જાય ને અમારા ઓમભાઈ ખાતા જશે. તો ચાલો આપણે રસોઈની તૈયારી કરી નાખીએ. આપણે થેપલા બની ગયા ને અમારા ઓમભાઈ જમી પણ લીધો ને અત્યારે અમે મા દીકરો બે બેસી ગયા છે રામાયણ જોવા. જો અત્યારે રામાયણ આવે છે અને હું ઓમભાઈ રામાયણ જોઈ છે અને અમારા ધાર્મિકભાઈ નીચે વહી ગયા છે. મેહુલને આવવાની વાટ જોઈશ. તમે હમણાં 8 વાગે કે મેહુલ પણ આવી જશે કેમ કે મેહુલે કીધું કે હમણાં 8 વાગે એટલે આવે. અત્યારે 7:30 અમારે રોજ રામાયણ જોવાની જોઈએ તો મા દીકરો 3 જોતા હોય પણ ધાર્મિકભાઈ નીચે ગલુડી રમાડવા આવી ગયા તો એ નથી. તો આપણે રામાયણ જોઈ લઈએ મેહુલ નહીં આવે ત્યાં. કામકાજ કરીને અત્યારે નવરા થઈ ગયા ને અમારા ઓમભાઈ ને ઓમનો દોસ્તાર આવ્યો છે પલી, બે વાંચે છે અંદરની રૂમમાં. ધાર્મિકભાઈ સદ્યમાં વહી ગયા છે, મેહુલ નીચે વહી ગયા છે, આપણે એકલા બેઠા છે નવરા થઈને. તો બસ આવો રહ્યો આપણો આજનો દિવસ. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.